સુરત શહેરમાં સતત 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલા વરસાદ વચ્ચે ખાડીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે બુધવારે જે આશંકા હતી તે જ બન્યું. શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદ બાદ શહેરમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સોમવારની રાત્રિથી બુધવારે સરથાણા, પૂણા ગામ, ખુંભારિયા, સાનિયા, હેમાળ, ગોડાદરા રોડ, લિંબાયત, મીઠી ખાડી વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી હતી. અહીંની વસાહતો, સોસાયટીઓ, બજારો અને દુકાનોમાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ જતા વિસ્તારમાં હોડીઓ દોડાવવાની ફરજ પડી હતી. તો ઉધના, આઝાદનગર, રસુલાબાદ વિસ્તાર અને ભટાર વિસ્તારમાં પણ લોકોને અસર થઈ હતી. અખાતના પાણીની ખરાબ સ્થિતિ છે, ત્યારે શહેરના વેસુ, ઉધના, વેડ રોડ, કતારગામ, ડભોલી, હોડી બંગલા, ડિંડોલી, દેલાડવા ગામ વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના અધિકારીઓનો કાફલો, જેઓ એસી ચેમ્બરમાં બેસીને સમીક્ષા બેઠકો અને મોનિટરિંગ કરતા હોવાનો દાવો કરે છે, તેમજ મેયર દક્ષેશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અધિકારીઓ, કાઉન્સિલરો સહિતનો કાફલો મેદાન પર ઉતર્યો હતો અને પહોંચી ગયો હતો. પૂરગ્રસ્ત વિસ્તારો અને પરિસ્થિતિનો તાગ મેળવવાની સાથે જ બચાવ કાર્ય માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સુરતથી રિપોર્ટર સુનિલ ગાંજાવાલા. जा पाएंगे हो